સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અંધાપા કાંડમાં સામે આવી માંડલ હોસ્પિટલની બેદરકારી। જી હા, આરોગ્ય વિભાગે સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે। આ રિપોર્ટમાં હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન નહીં થયું તેવું આ રિપોર્ટમાં ઉલ્લેખ છે। હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। સૂત્રો પાસેથી આ વિગતો મળી રહી છે। માંડલમાં ટ્રસ્ટ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની પણ અછત હોવાનો આ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। સૂત્રો પાસેથી આ વિગતો મળી રહી છે કે જેમાં અંધાપા કાંડમાં સૌથી મોટી વિગતો સામે આવી રહી છે કે માંડલની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। આરોગ્ય વિભાગ કે જેને તપાસ કરી હતી અને સરકારને હવે પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે અને આ પ્રાથમિક રિપોર્ટમાં કેટલીક બાબતોનું જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં પહેલા તો હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન નથી થયું। હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। એ સિવાય માંડલમાં ટ્રસ્ટ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત હોવાની વાત આ રિપોર્ટમાં સામે આવી છે। સૂત્રો પાસેથી આ વિગતો સામે આવી છે જેમાં કેટલાક લોકોને ઓપરેશન બાદ અંધાપો છવાઈ ગયો હતો, અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પ્રાથમિક જે એ પહેલા રિપોર્ટ સામે આવ્યો હતો, જે નિષ્ણાંત જણાવી રહ્યા હતા તેવું જણાવી રહ્યા હતા કે આંખના ટીપા કે પછી ઓપરેશન કરતી વખતે કોઈ ઇન્ફેક્શન થયું હોય એવું બની શકે, પરંતુ આ સૌથી અગત્યનો જે છે એ રિપોર્ટ કે જેમાં આરોગ્ય વિભાગે કેટલીક સ્પષ્ટતા કરી છે। સરકારને આ રિપોર્ટ સોંપાયો છે। પહેલા તો ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન નહીં। સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। જિગ્નેશ, પૂરી વિગત। માંડલમાં જે અંધા તેને લઈને મહત્વના સમાચાર ગણી શકાય, કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટના બનતાની સાથે જ એક કમિટી બનાવવામાં આવી હતી। આ કમિટી દ્વારા સ્થળ તપાસ દર્દીઓ અને તેમના સગા સાથે વાતચીત કરવામાં આવી અને મહત્વની બાબત એ છે કે તેમણે જે રિપોર્ટ તપાસ કમિટીએ જે સરકારને રિપોર્ટ સોંપ્યો છે તે પ્રાથમિક રિપોર્ટમાં હોસ્પિટલમાં આવેલ ઓપરેશન થિયેટરમાં તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહીં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ખૂબ જ મહત્વની અને ગંભીર બાબત ગણી શકાય, કારણ કે જે ઓપરેશન થિયેટર હોય છે તેમાં યોગ્ય રીતે જો ઓપરેશન થિયેટર બનાવવામાં ન આવ્યું હોય તો તેનો ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ ખૂબ જ વધી જતો હોય છે અને આ જ પ્રકારનું આ ઘટનામાં જોવા મળી રહ્યું છે। હોસ્પિટલમાં માળખાકીય સુવિધાનો પણ અભાવ હોવાનો ઉલ્લેખ પ્રાથમિક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત પણ ગણી શકાય, કારણ કે જો કોઈ પણ આ પ્રકારની ઇમરજન્સી વધુ દર્દીઓની સર્જાય તો તેની સારવાર માટેની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી બનતી હોય છે, જે વ્યવસ્થા ન હોવાનું પણ આ બાબત પરથી જાણી શકાય છે। માંડલમાં જે ટ્રસ્ટની રામાનંદ આંખની હોસ્પિટલ હતી ત્યાં જરૂરી સ્ટાફ પણ ઓછો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે ઓછા સ્ટાફમાં વધુ દર્દીઓને સારવાર આપવાની વાત આ રિપોર્ટમાં કરવામાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। બિલકુલ જિગ્નેશ, ખૂબ જ ગંભીર બાબતોનો આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે। એ સિવાય આ રામાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત હોવાની વાત આ રિપોર્ટમાં જે સરકારને સોંપવામાં આવ્યો છે। તો આરોગ્ય વિભાગે સરકારને આ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે। હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું। એ સિવાય માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। રામાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત છે, જે આરોગ્ય વિભાગ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી હતી એ કમિટી દ્વારા રિપોર્ટ સરકારને સોંપાયો।